વડોદરાના વાઘોડિયામાં સરકારી જમીન પર કબજામાં મોટો ખુલાસો થયો છે। તત્કાલીન સરપંચે બિલ્ડિંગ બનાવવાની મંજૂરી નહોતી આપી। વાઘોડિયાના પૂર્વ સરપંચ લક્ષ્મીબેન પરમારનું આ મોટું નિવેદન સામે આવ્યું। બિલ્ડિંગ બનાવવાની મંજૂરી અપાઈ, તેમાં મારી સહી નથી। વડોદરાના વાઘોડિયામાં ભાજપના નેતા નિલેશ પુરાણી અને તેના મળતિયાનું આ કારસ્તાન। કલેક્ટરે બિલ્ડિંગમાં શ્રી સરકારનો આદેશ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। બાળાપટ્ટાની જમીનમાં બિલ્ડિંગ બાંધીને 1.20 કરોડનો દસ્તાવેજ કરી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે। વેચાણની નોંધ પ્રોપર્ટી કાર્ડમાં નામંજૂર થવાના 1 વર્ષ પછી દસ્તાવેજ કર્યા। બાળાની 6700 ચોરસ ફૂટ જમીનમાં કલ્પચંદ્ર આઇકોન નામની આ બિલ્ડિંગ બાંધી દેવામાં આવી। ભાડાની જમીનની હાલની બજાર કિંમત 15 કરોડ છે। નિલેશ પુરાણીની અરજી નામંજૂર કરી કલેક્ટરે શ્રી સરકારનો આદેશ કર્યો હતો। વાઘોડિયા ગ્રામ પંચાયતે 3 દિવસમાં જ 2 પરવાનગી આપી દીધાનો પણ ખુલાસો થયો છે। વાઘોડિયાના સરપંચ લક્ષ્મીબેન અને તલાટી અજય પરમારે મંજૂરી આપી હતી। વાઘોડિયામાં જે પ્રકારે આ સરકારી જમીન પર કબજામાં હવે મોટો ખુલાસો છે તે થઈ રહ્યો છે, ને જેમાં અનેક લોકોની સંડોવણી હોવાની પણ વાત સામે આવી રહી છે। તત્કાલીન સરપંચે આ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી નહોતી આપી હોવાની વિગતો પણ હાલ મળી રહી છે। વાઘોડિયાના પૂર્વ સરપંચ લક્ષ્મીબેન પરમારે આ મોટું નિવેદન આપ્યું છે। બિલ્ડિંગ બનાવવાની મંજૂરી અપાઈ, તેમાં મારી સહી નહીં હોવાની પણ આ લક્ષ્મીબેને વાત કરી છે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરાના વાઘોડિયામાં સરકારી જમીન પર કબજામાં હવે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। અનેક લોકોની સંડોવણીમાં હોવાની પણ વાત થઈ રહી છે। માનુ, શું વધુ વિગત? નેહા, આખા મામલામાં સિલસિલાબંધ વિગતો મળી રહી છે। જ્યારે એસડીએમ દ્વારા આ જે જમીન છે અને શ્રી સરકાર કરવાનો આદેશ કર્યો ત્યારે આ વિગતો બહાર આવી રહી છે। નિલેશ પુરાણીએ જે બિલ્ડિંગ બનાવ્યું છે એ જમીન અન્ય લોકોને ભાડાપટ્ટે આપેલી હતી। ત્રીજી પાર્ટી જોડેથી નિલેશ પુરાણીએ આ જમીન ખરીદી અને ત્યારબાદ જ્યારે પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવાની વાત આવી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે। આમાં જે વિગત મળી છે એમાં વાઘોડિયા ગ્રામ પંચાયતમાંથી આ મંજૂરી લેવામાં આવી હતી બાંધકામની। એમાં તલાટી અને સરપંચની સહી હતી। સરપંચ એ કહી રહ્યા છે કે આ ખોટી સહીઓ છે। સરપંચ એ વખતે સસ્પેન્ડ હતા એવું કહી રહ્યા છે। સરપંચ સાથે જ વાત કરું। શું કહો છો બેન, તમારી સહીથી મંજૂરી આપવામાં આવી છે, આખું બિલ્ડિંગ જ ગેરકાયદેસર છે? જે ટાઈમે અમે સસ્પેન્ડ થયા હતા અને જે ટાઈમે સરપંચને બની હતી ત્યારથી જ આખી બોડી મારા વિરોધમાં ચાલતી હતી। હવે જે મેં સસ્પેન્ડ થઈ 2020માં અને 2021 સુધી મેં સસ્પેન્ડમાં રહી। આ 2021 થી બે 6 મહિનાની પાછું સ્થાપિત કરવામાં આવ્યા તો એ લોકોનું પાછું ફરી કશું સારું લાગ્યું નહીં। એના કારણે પાછું ફરીથી મને વિવાદમાં લાવવા માટે આ પ્રશ્ન કર્યો છે। આ પ્રશ્ન મને કોઈ જાણ મુજબ ખોટો ફસાવામાં આવેલો છે અને આ ખોટું થઈ રહ્યું છે એ મને ખબર નથી પૂરેપૂરી। 2021ના 22 તારીખે 10મા મહિનાની છે ત્યારે તમે સસ્પેન્ડ હતા? 20 ની અંદર 30 ની અંદર મેં સસ્પેન્ડ હતી અને 21ના 6 મહિનામાં મેં ઓર્ડર આવેલો છે મારો। એ મુજબની અંદર મને પાછા ફરી સ્થાપિત થઈને બેઠા એ લોકોને કોઈને યોગ્ય સારું લાગ્યું નહીં। અમે જે તે ટાઈમે મારી પાસે બધું ભાઈ આવ્યા હતા તે મને ના પાડી દીધી મેં આ કામ ખોટું કરતા નથી અને મને ફસાવવામાં ઘડી ઘડી મેં આવું કામ કરવા માંગતી નથી। તો શું માનો છો, પોલિટિકલી તમને ફસાવવામાં આવે છે? હવે જે કઈ ખોટું થઈ રહ્યું છે એ તમે બેસીને ખોટું બધાએ કર્યું છે। એટલા સરપંચના અત્યારે જે સરપંચના નામથી જે કઈ પેપરમાં જાહેર કર્યું છે એ તદ્દન ખોટું છે। સરપંચે કોઈ ખોટું કર્યું નહીં, ખોટું કરવા દીધું નથી, એટલે તો મેં સારી મને લાગતી નથી। આ બધાની સહીઓ થઈને ખોટું થઈ ગયું એમાં તમે સામેલ છો કે નહીં? ના, એવું મેં સાચું માનવા નહીં તૈયાર। સરપંચ લક્ષ્મીબેન પરમાર કહી રહ્યા છે કે હું આ માનવા તૈયાર નથી। બધાએ સાથે મળીને ખોટું કર્યું છે અને મારું નામ ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યું છે। આ સહી ખોટી હોવાની પણ એમને શંકા છે અત્યારે હાલ તો। પરંતુ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનું આ બિલ્ડિંગ છે, કરોડો રૂપિયાની આ પ્રોપર્ટી છે, હવે શ્રી સરકાર કરવાનો આદેશ થયો છે ત્યારે એક નવો વિવાદ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી નેહા, તો સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો હવે આ સમગ્ર મામલે ખુલાસાઓ થઈ રહ્યા છે।